હેલો મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યમાં ધોરણ 12ની ચર્ચા કરીશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી આ ચેનલ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો. અખિલ બ્રહ્માંડમાં આ જે પહેલી કવિતા છે એના લેખક છે નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતા એટલે કે 15મી સદીના કવિ. તો પરીક્ષામાં કેટલી વખત પૂછાઈ ચૂક્યું છે કે 15મી સદીના કવિ એટલે કોણ? તો તમારો જવાબ આવશે નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતા આદિ કવિ તરીકે ઓળખાય છે અને તેમને આ બિરુદ આપ્યું હતું ઉમાશંકર જોશી દ્વારા. આ નરસિંહ મહેતાનો જન્મ તળાજા તાલુકાની અંદર થયો છે અને આ તળાજા તાલુકો આવે છે ભાવનગર જિલ્લાની અંદર. તેમના આત્મચરિતાત્મક રચનાઓની વાત કરીએ તો તેમાં શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રદ્ધા છે. મિત્રો, આ શામળશા નરસિંહ મહેતાના પુત્ર હતા, જ્યારે કુંવરબાઈ નરસિંહ મહેતાની પુત્રી હતી. તો મિત્રો, આપણને યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખીશું? તો શામળશાના વિવાહ હતો એટલે લગ્ન કરાવવાનું હતું. લગ્ન કરાવવા માટે શું હતું? હાર લાવવો પડે. હાર પછી આ હુંડી એટલે આપણે આને એક કંકોત્રી તરીકે લઈ લઈએ કે હુંડી છપાઈ હતી, બરોબર, નિમંત્રણ આપવા માટે. અને પછી લગ્નની અંદર મામેરું આવે અને શ્રદ્ધાથી પછી લગ્ન કરાવવામાં આવે. એકચ્યુઅલમાં આ હુંડી છે ને, એ હુંડી શું હોય છે? તો કે ધારો કે ભાવનગરથી કોઈ એક નગર શેઠ છે, તો નગર શેઠ જે તે વ્યક્તિને એમ કહે છે કે જા, હું આ લખી આપું છું કાગળ અને તું આ લઈને જજે જુનાગઢ. તો જુનાગઢની અંદર આ નગર શેઠને મળજે, તો એ નગર શેઠ તને પૈસા આપી દેશે. તો એક પ્રકારનું બાહેધરી પત્રક જેવું હતું, જેને કહેવામાં હતું હુંડી. પરંતુ આપણે અહીંયા ટ્રીકની અંદર એને કંકોત્રી તરીકે લઈએ. શામળશાનો વિવાહ હતો, વિવાહ એટલે લગ્ન કરવા માટે પહેલા કંકોત્રી છપાવે, કંકોત્રી છપાયા પછી લગ્નની અંદર હાર પહેરાવે, હાર પહેરાયા પછી લગ્નની અંદર મામેરું લાવવામાં આવે અને મામેરું લઈને આવે પછી શ્રદ્ધાથી આખા લગ્ન થાય. અને બાબો થાય એટલે એને ઝૂલણા ઝૂલાવાના, એટલે કે ઘોડિયાની અંદર રમાડવાનું. એટલે શું થાય? એમનો પ્રિય છંદ થઈ જાય ઝૂલણા છંદ. ઓકે. અન્ય પ્રભાત્ય છે બોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને બાળા અને જાગને જાદવા જાગને જશોદાના જાયા. તો મિત્રો, પ્રભાત્ય તો તમારે યાદ રાખવાના રહેશે. બીજો પાઠ છે ખીજડીએ ટેકરી. આ ખીજડીએ ટેકરીના લેખક છે ચુનીલાલ કાળીદાસ મળિયા, જેમનો જન્મ થયો છે ધોરાજી અને આ ધોરાજી તાલુકો આવ્યો છે રાજકોટ જિલ્લાની અંદર. અને આ ચુનીલાલ મળિયા જન્મભૂમિ દૈનિક સાથે સંકળાયેલા હતા. મિત્રો, આપણી પરીક્ષાની અંદર કઈ નવલકથા છે, કઈ વાર્તા સંગ્રહ છે, એકાંકી છે કે નહીં, આવું બધું જનરલી પૂછાતું નથી. સીધે સાધું પૂછાય કે આ કૃતિ કોની છે, બરોબર છે? તો આપણે એના માટે યાદ રાખીએ કે જો એક અહીંયા પૂર જતું હતું, આમ નદીનું વહેણ હતું, ઘૂંઘવાતા પૂર, અહીંયા પૂર જોરદાર જતું હતું. એ પૂરની બાજુમાં એક બાંકડો હતો. શું હતો? બાંકડો. અને આ બાંકડો છે ને એક ઝાડ નીચે હતો અને આ ઝાડ નીચે હતો. તો ચુનીલાલ મળિયા છે ને એ બાંકડા પર બેઠા હતા અને એમની એક વહુ હતી. તો એમની વહુ પણ બાંકડા જોડે બેઠેલી હતી, બરોબર છે? તો અહીંયાથી શું થશે? તો કે ચોપાટીના બાંકડેથી ઘૂંઘવાતા પૂર આગળ હતા અને ચુનીલાલ મળિયા અને એમની જે વહુ હતી, હું અને મારી વહુ, એમની એક કૃતિ છે, એ વેળા વેળાની આ છાયડા નીચે બેઠા હતા. એમને પૈસા, એમને ટેન્શન જ નહોતું, આખી રાત વાતો જ કર્યા કરે. કેમ? તો કે એમને પૈસાનું ટેન્શન નહોતું. પૈસાનું ટેન્શન કેમ નહોતું? તો કે એમને વ્યાજમાંથી પૈસા આવતા, એટલે વ્યાજનો વારસ. એટલે એમને કેવી ફિલિંગ આવતી? સમ્રાટ જેવી ફિલિંગ આવતી. એટલે સમ્રાટ શ્રેણિક એમની કૃતિ છે. આજે એમની જે વહુ હતી ને, હું અને મારી વહુ, એ કૃતિ પરથી એમની જે વહુ છે, એ વહુએ લીલા કલરની સાડી પહેરી હતી. કેવી? એટલે લીલુડી ધરતી. કયા રંગની? રંગ એટલે રંગદા. તો કયા રંગની સાડી પહેરી હતી? લીલા કલરની. અને આ છે ને એમની વહુ કોયલ જેવું બોલતી, એટલે કોયલની વાણી પણ એમની કૃતિ છે. તો મિત્રો, કયા કયા થઈ જશે અહીંયા? તો ઘૂંઘવાતા પૂર, ચોપાટીના બાંકડેથી, હું અને મારી વહુ, એમણે કયા કલરની સાડી પહેરી હતી? રંગ એટલે રંગદા. કયા કલરની? તો લીલા કલરની, એટલે લીલુડી ધરતી. અને ક્યાં બેઠા હતા? એ છાયડા નીચે, એટલે વેળા વેળાની છાયડી. એમને કેવી ફિલિંગ આવતી? વ્યાજમાંથી પૈસા આવતા, એટલે વ્યાજનો વારસ. અને કેવી ફિલિંગ આવતી? સમ્રાટ જેવી, એટલે સમ્રાટ શ્રેણિક. અને જે વહુ હતી ને એનો ભાઈ પણ હતો, એટલે યાદ રાખી દો, સદ્રાજ્ય સંઘનો સાળો. તો મિત્રો, આટલા કરી લેશો ને એટલે ઘણું બધું થઈ ગયું. એક એક્સ્ટ્રા યાદ રાખવું હોય ને તો રામલો રોબિનહુડ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? રામલો રોબિનહુડ એ ચુનીલાલ મળિયાની કૃતિ છે. આ ચુનીલાલ મળિયાને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. તો ફરી એકવાર જોઈ લઈએ તો વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી, સદ્રાજ્ય સંઘનો સાળો, ઘૂંઘવતા પૂર, શરણાઈના સૂર, અંતસ્ત્રોતા, રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહુડ, પછી શાહમૃગ, સુવર્ણમૃગ, ચોપાટીના બાંકડેથી અને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયેલ છે. ત્રીજું છે દમયંતી સ્વયંવર. આ દમયંતી સ્વયંવરના કવિ છે પ્રેમાનંદ. આ પ્રેમાનંદ 17મી સદીના કવિ છે. 15મી સદીના તમને પૂછાય તો કોણ આવશે તમારો? 15મી સદીના નરસિંહ મહેતા અને 17મી સદીના આવશે તો તમારો જવાબ રહેશે પ્રેમાનંદ. આ પ્રેમાનંદનો જન્મ વડોદરાની અંદર થયો હતો. તેઓ માણ વગાડી આખ્યાન કહેતા હોવાથી માણભટ્ટ તરીકે ઓળખાતા હતા. તમને બધાને ખબર હોય તો દિલ જલે પિક્ચર કદાચ જોયું હોય બધાએ, શાકાવાળું પેલું
અજય દેવગન છે અને એની અંદર અમરેશ પુરી પેલું માટલી વગાડે છે હાથ ઉપર વીંટીઓ પહેરીને, તો બસ એને જ શું કહેવામાં આવે છે? માણ કહેવામાં આવે છે. તો માટીનું એક માટલી જેવું વાસણ જેને માણ કહેવામાં આવે અને એ મ્યુઝિક તરીકે વગાડવામાં આવતું હતું. જ્યારે તમે આખ્યાન કહો ત્યારે આ વચ્ચે વચ્ચે એક સાઉન્ડ મ્યુઝિક તરીકે રાખવામાં આવતું હતું. ઓકે, એટલે માણ વગાડતા હોવાથી માણભટ્ટ તરીકે ઓળખાયા. હવે પ્રેમાનંદની કૃતિઓમાં કંઈ શોર્ટકટ જેવું ના હોય, એમને 3-4 સારી લખી છે અને પરીક્ષામાં પૂછાતી હોય, તો બધી જગ્યાએ શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી. ચલો, એક આ એમની ઇમ્પોર્ટન્ટ છે ઓખાહરણ. ઓકે, અનિરુદ્ધ અને ઉષા આ બંનેના પાત્રો આની અંદર તમને જોવા મળે છે કે અનિરુદ્ધ જે છે કૃષ્ણ ભગવાનના પૌત્ર એ અને એક ઉષા છે જે શોણિતપુરના અસુર રાજા એમની પુત્રી ઉષા, એ બંનેની આખી વાર્તા અહીંયા ચિતરાયેલી છે ઓખાહરણની અંદર. બીજું છે ચંદ્રહાસ આખ્યાન, પછી અભિમન્યુ આખ્યાન. અભિમન્યુ કોણ હતા? તો અર્જુનના પુત્ર હતા, એમના પરથી લખેલું છે. પછી સુદામા ચરિત્ર છે ને એ નરસિંહ મહેતાએ લખ્યું છે. કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતાએ પણ લખ્યું છે. તો સુદામા ચરિત્ર અને કુંવરબાઈનું મામેરું પ્રેમાનંદે પણ લખ્યું અને નરસિંહ મહેતાએ પણ લખ્યું. જો તમારે છે ને પ્રેમાનંદનું સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો આ બે ઇમ્પોર્ટન્ટ છે. નળ આખ્યાન, આખ્યાન શૈલીનું મહાકાવ્ય કહેવાય છે નળ આખ્યાન. પ્રેમાનંદે જે લખ્યું, આ બિરુદ કોણ આપે છે પ્રેમાનંદના નળ આખ્યાનને? તો ડોલરરાય માકડ એમ કહે છે કે આખ્યાન શૈલીનું મહાકાવ્ય એટલે નળ આખ્યાન. કોણે લખેલું? પ્રેમાનંદ દ્વારા લખાયેલું. રણયજ્ઞ, આ રણયજ્ઞ પણ ઇમ્પોર્ટન્ટ છે. 10મો સ્કંદ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ પ્રેમાનંદ છે ને કવિ શિરોમણી તરીકે ઓળખાતા હતા. ઓકે, કયા તરીકે ઓળખાતા? કવિ શિરોમણી. જ્યારે મહાકવિ તરીકે એમને કોણ ઓળખાવે છે? તો મહાકવિ તરીકે એમને ઔરંગઝેબ બોલાવતા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ એમને મહાકવિ તરીકે બોલાવતા હતા. ચલો, ચોથું છે સત્યાગ્રહ આશ્રમ. સત્યાગ્રહ આશ્રમ, આ સત્યાગ્રહ આશ્રમના લેખક છે વિનોબા ભાવે. આ વિનોબા ભાવેનું મૂળ નામ તમારે યાદ રાખવાનું રહેશે, વિનાયકરાવ ભાવે. તો વિનાયકરાવ ભાવે એટલે જ કોણ? વિનોબા ભાવે, જેમનો જન્મ થયો હતો ગાગોદા રાયગઢ. તો મિત્રો આ તમારે જન્મ યાદ રાખવાનો છે. ગાગોદા રાયગઢની અંદર કોનો જન્મ થયો હતો? તો વિનોબા ભાવે. મિત્રો તમે જણાવશો સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો સરદાર પટેલનો જન્મ છે ને જ્યારે પૂછાય ત્યાં મોટા ભાગની પબ્લિક શું કરીને આવે? કરમસદ કરીને આવે, પરંતુ આ ખોટું છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો સરદાર પટેલનો જન્મ થયો હતો નડિયાદની અંદર. ઓકે, એવી જ રીતના દાદાભાઈ નવરોજીનો જન્મ પૂછે ને તો બધા શું કરીને આવે? નવસારી કરીને આવે. પણ દાદાભાઈ નવરોજીનો જન્મ છે ને મુંબઈમાં થયો હતો. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. આ એકચ્યુઅલી લેખક તરીકે આપણે જનરલી પૂછશે નહીં, પણ ખાલી જસ્ટ મગજમાં રાખો કે ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મક પૂછશે નહીં. સૌથી વધારે તમારે કદાચ આમાંથી પૂછે ને તો આ પૂછી શકે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા? તો વિનોબા ભાવે હતા. અને આજે વિનોબા ભાવે છે એમના જીવન પ્રસંગોનું સંકલન શેમાં થયું છે? અહિંસાની ખોજમાં થયું છે. એવું કહેવાય છે કે વિનોબા ભાવેની આત્મકથા તરીકે ઓળખાય છે. શું છે? અહિંસાની ખોજ. અહીંયા મિત્રો કન્ફ્યુઝ ના થઈ જતા, અહિંસા શબ્દ લખીને તમે ગાંધીજી કરીને ના આવી જતા કે અહિંસાની ખોજ કોની કૃતિ? તો ગાંધીજી ઓપ્શનમાં હશે જ, બધા ટીક કરીને ના આવી જતા. પાંચમું છે રામબાણ. આ રામબાણના કવિ છે ધના ભગત. આ ધના ભગત 18મી શતકના કવિ હતા. કયા? 18મા શતકના કવિ કોણ છે? તો ધના ભગત. એમનો જન્મ પરીક્ષામાં પૂછાય છે. તેમનો જન્મ તમારે યાદ રાખવાનો રહેશે ઉમરાળા, ભાવનગર. કઈ જગ્યાએ? ઉમરાળા. તો ઉમરાળા તાલુકો ક્યાં આવે? તો ભાવનગરની અંદર. એમનું પૂરું નામ જોઈએ તો ધના કેશવ કાકડિયા. તો ધના કેશવ કાકડિયા, જન્મ ઉમરાળા. તેમણે ધોળા મુકામે એટલે કે ધોળા ગામ છે ત્યાં ભાવનગર જિલ્લાની અંદર, ત્યાં એમણે શું લીધેલી છે? સમાધિ લીધેલી છે. મિત્રો હું આની ક્વિઝ બનાવીશ. આ ક્વિઝ પછી આપણે સોલ્વ કરીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓલરેડી હું એક ક્વિઝ મૂકી ચૂકેલો છું, એ તમે જોઈ લેજો. છઠ્ઠું છે ઉછીના માગનારાઓ. આ ઉછીના માગનારાઓના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. આ નટવરલાલ બુચનો જન્મ થયો હતો ગોંડલની અંદર. ગોંડલ તાલુકો આવેલો છે રાજકોટ જિલ્લાની અંદર. તેના પુસ્તકોની વાત કરીએ તો રામરોટી પહેલી, રામરોટી બીજી, રામરોટી ત્રીજી છે. તો જ્યાં જ્યાં તમને રામરોટી લાગે તો યાદ રાખવાનું કે રોટલી કોણ બૂચ મારતું હતું? આ બૂચ યાદ રાખો તમે. જો નટવરલાલ બુચ, તો રોટલી કોણ બૂચ મારતું હતું? બૂચ મારવા વાળા કોણ? તો નટવરલાલ બુચ. ઓકે, આગળ છે છેલ્લું વહેલું, હળવા ફૂલ અને કાગળના કેસુડા. હવે છે ને વર, જો અહીંયા નટવર, તો અહીંયા છે ને વર. તો વરને શું જોઈએ? હારમાળા પહેરવા હોય ને, તો હારમાળા પહેરાવતી વખત શું જોઈએ? ફૂલ જોઈએ. તો ફૂલ કયા હતા? તો કેસુડાના હતા. તો યાદ રાખી લો, હળવા ફૂલ અને કાગળના કેસુડા. એ તમને એક જ વાર પહેરવા મળે લગ્ન કરે એ વખત, એટલે છેલ્લા વહેલા પહેરવા મળે. છેલ્લું ને પહેલું કહેવાય. એક જ વાર એ હાર પહેરવા મળે, એકવાર લગ્ન થાય ને ત્યારે જ પહેરાય. એટલે નટવરલાલ બુચમાં એક તો રોટલી બૂચ મારતા અને છેલ્લો વહેલો એમણે ફૂલોનો હાર પહેર્યો હતો જે કેસુડાનો હતો. તેમને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક અને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ પણ મળેલ છે. સાતમું છે શ્યામ રંગ સમીપે. એના કવિ છે દયારામ.
મિત્રો હું જીસીઆરટી ની અંદર આપ્યું છે ને તેટલી જ અહીંયા ચર્ચા કરીશ, વધારેની ચર્ચા આપણે અહીંયા કરીશું નહીં. બાકી દયારામ વિશે તો ઘણું બધું છે. કવિ દયારામ જે છે એ ગરબી સમ્રાટ તરીકે ઓળખાતા હતા. એમની ગરબીઓ બહુ ફેમસ છે. અને ગરબી કોને અનુલક્ષીને વધારે પડતી જોવા મળે? કૃષ્ણ ભગવાનને લગતી જોવા મળે છે. એટલે એમની એક પંક્તિ છે, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે. હવે શ્યામ રંગ એટલે કોનો હતો? કૃષ્ણ ભગવાનનો. આ કૃતિ કોની થઈ ગઈ? તો દયારામની થઈ ગઈ. કેમ? તો દયારામ કોને અનુલક્ષીને લખતા? તો કૃષ્ણ ભગવાનને અનુલક્ષીને લખતા. અને આ દયારામે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી. 8મું છે અમરનાથની યાત્રાએ. અમરનાથની યાત્રાના લેખક છે વિનોદિની રમણલાલ નીલકંઠ. એમનો જન્મ થયો હતો અમદાવાદની અંદર. તેમનો નિબંધ સંગ્રહ છે રસદ્વાર. કયો છે? રસદ્વાર. તેમની વાર્તા સંગ્રહો અને બાળ સાહિત્ય ઘણું બધું છે. આપણે સીધું શોર્ટકટથી જોઈએ તો યાદ રાખો કે વિનોદિની એકવાર આરસના પથ્થર પર બેઠા હતા. એક કાર્પસી નામના એક વ્યક્તિ જોડે વાતો કરતા હતા. બીજી ઘણી બધી વાતો કરી. અને આજે વિનોદિની નીલકંઠ હતા ને, વિનોદીનું દિલ બહુ મોટું હતું. અને વાતો કરતા કરતા પેલા કાર્પસીની આંગળી છે ને વિનોદી સાથે ટચ થઈ જાય છે. એટલે બહુ મજા આવે છે કે વિનોદીનીને કહે, એમની આંખોમાં આંખો મળી જાય છે. એટલે પછી શું થઈ જાય છે? એમના બંને લગ્ન કરવાનું નક્કી કરે. એટલે લગ્ન કરે એટલે મેદી મેલાય. મેદી મેલાય પછી શું થાય? એમને એક શિશુ આવે, બાળક આવે. બાળક આવે પછી એ બાળકોની દુનિયામાં ખોવાઈ જાય. પછી એ બાળકોની દુનિયામાં ખોવાયા પછી એમણે એક બાળ સાહિત્યનું એક પુસ્તક લખ્યું જેનું નામ છે સફરચંદ. તો મિત્રો એકવાર જોઈ લો કે આરસના પથ્થર પર વિનોદિની નીલકંઠ બેઠા હતા. એ કાર્પસી નામના એક છોકરા જોડે વાતો કરતા હતા. વાતોમાં એમનો આંગળીનો સ્પર્શ થયો, એટલે અંગુલીનો સ્પર્શ. પછી એકમેકમાં એ ખોવાઈ ગયા પછી લગ્ન કરે એટલે મેદી મેલાઈ. મેદી મૂક્યા પછી એમની બાળક થયું એટલે શિશુરંજના. પછી બાળકોની દુનિયામાં બંને જણા ખોવાઈ ગયા. પછી વિનોદિની નીલકંઠે બાળકોમાંથી શીખીને એક શું લખ્યું? સફરચંદ નામે બાળ સાહિત્ય લખ્યું. ઓકે. 10મો છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના લેખક છે ઉમાશંકર જેઠાલાલ જોશી. તેમનો જન્મ બામણા અરવલ્લી જિલ્લાની અંદર થયો હતો. ઘણી જગ્યાએ સાબરકાંઠા પણ આપ્યું છે, પરંતુ આ જિલ્લાઓ અલગ પડે ત્યાર પછી આ બામણા જે ગામ છે એ અરવલ્લી જિલ્લાની અંદર આવી ગયેલું છે. તેમના કાવ્ય સંગ્રહોના બધું ઘણી બધી વસ્તુ છે. અહીંયા આપણે શોર્ટકટથી યાદ રાખીશું કે એક સપ્તપદી નામની એક પદ કાવ્ય હતું. એની અંદર લખ્યું હતું કે વિશ્વની અંદર, પ્રાચીન કાળમાં વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે ગંગાએ મહાપ્રસ્થાન કર્યું. શું કર્યું? સપ્તપદીની અંદર લખ્યું હતું કે પ્રાચીન કાળની અંદર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ગંગાએ મહાપ્રસ્થાન કર્યું. ક્યારે કર્યું? રાત્રે કર્યું. કારણ કે નિશિતનો મતલબ થશે રાત્રે કર્યું. એટલે આવતાની સાથે જે બોલવા માંડી કે અભી કે અભી, એટલે સિંગમમાં બોલે ને કે અભી કે અભી, શું કર? વરસાદ પાડે. તો શું થાય? વરસાદ પડે. વરસાદ પડે એટલે બધા ભીંજાઈ જાય, એટલે પાછા વસ્ત્રો બદલવા પડે. ઓકે. એટલે જોઈ લો કે સપ્તપદી નામના એક મહાકાવ્યની અંદર લખ્યું હતું કે વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે ગંગાએ પ્રાચીન કાળમાં મહાપ્રસ્થાન કર્યું. અને ક્યારે કર્યું? રાત્રે કર્યું. અને આવતાની સાથે જેણે કીધું કે અભી વરસાદ પાડે, એટલે વસંત વર્ષા. અને પછી પલળી જવાય એટલે વસ્ત્રો બદલવા પડે, એટલે ધારા વસ્ત્ર. આ બધા જ જેમના કાવ્ય સંગ્રહો છે ને એનો એક મોટો એક કાવ્ય સંગ્રહ બનાવી દેવામાં આવ્યો છે અને એનું નામ આપી દેવામાં આવ્યું છે સમગ્ર કવિતા. તો વધારે પડતું આ જ પૂછાય મિત્રો. સમગ્ર કવિતા તમારે પરીક્ષામાં પૂછાય ને 1-2 વખત પૂછાઈ પણ ચૂકેલું છે. તેમનો સંશોધન ગ્રંથ છે પુરાણોમાં ગુજરાત. તો આપણે યાદ રાખવાનું છે પુરાણોમાં ગુજરાત. એટલે તમે અહીંયા પ્રાચીના સાથે મેચ કરી શકો, પ્રાચીન અને પુરાણ. ઓકે. તો પુરાણોમાં ગુજરાત. હવે છે ને એમણે એક વિવેચન ગ્રંથ લખ્યો છે. અખો પર એમણે બહુ અધ્યયન કર્યું. એટલે અખો એક અધ્યયન. અને તેમણે આ વિવેચન કર્યા પછી અખાને એક બિરુદ પણ આપ્યું, કાંત દ્રષ્ટા કવિ. કાંત દ્રષ્ટા કવિ ઉમાશંકર જોશીએ અખાને બિરુદ આપેલું છે. ઓકે. જ્યારે કાંત આવે તો શું આવશે? ખાલી કાંત પૂછાય તો મણિશંકર રત્નજી ભટ્ટ આવે. પણ કાંત દ્રષ્ટા કવિ એટલે કોણ આવશે? અખો. કોણે બિરુદ આપ્યું? તો ઉમાશંકર જોશીએ. ત્યાર પછી શૈલી સ્વરૂપ, સંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા. આ બધી ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર તમે અખો એક અધ્યયન, પુરાણોમાં ગુજરાત, અને મેં તમને આ બધી શીખવાડી એ, અને એક સમગ્ર કવિતા. પણ આ યાદ રાખવાની છે કવિની શ્રદ્ધા. કારણ કે કવિની શ્રદ્ધાને છે ને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે અને એવોર્ડવાળી કૃતિ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓકે. ત્યાર પછી છે શ્રાવણી મેળો, આ પણ ઇમ્પોર્ટન્ટ, અને વિસામો. શ્રાવણના મેળામાં ગયા હતા અને પછી બહુ દૂર મેળો બહુ દૂર હતો એટલે થાકી ગયા એટલે વિસામો કર્યો. અને વિસામો કર્યો એટલે એકલા તો મેળામાં ગયા ના હોય. મેળામાં કોની જોડે ગયા હોય? ભાઈબંધો જોડે ગયા હોય. અને ભાઈબંધો જોડે વાતો કરવા બેઠા વિસામો કરતા, એટલે ગોષ્ઠી, એટલે એક પ્રકારની વાતો કરવી. અને શ્રાવણી મેળા પર તમે યાદ રાખી શકો છો કે શામળાજીના મેળાઓ જે છે એના માટે ઉમાશંકર જોશી એક ગીત લખેલું છે કે શામળાજીના મેળે રમઝણિયું પે જણિયું વાગે. તો શામળાજીનો મેળો એટલે કે તમે યાદ રાખો શ્રાવણી મેળો. એના પરથી વિસામો પછી ગોષ્ઠી. ઓકે. પછી એક બીજી છે કે એક વાર્તા છે, એવું યાદ રાખો કે વાર્તાની અંદર કેવું છે કે ઉમાશંકર જોશી એકવાર ટ્રેનમાં જતા હતા.
આ ઉમાશંકર જોશી ગુજરાતી, બાજુની અંદર મરાઠી એક આઈને બેઠા, તો મરાઠી પૂછે ઉમાશંકર જોશીને તમારે કેવું એમ ગુજરાતમાં? તો ઉમાશંકર જોશી કે અમાર તો કે ગુજરાત મોરી મોરી રે, એટલે ગુજરાત મોરી મોરી રે, અમાર તો કે ઘેર બારણે યુદ્ધ, કે ઘેર ઘેર યુદ્ધ થાય એમ, બારણે યુદ્ધ. યુદ્ધ થાય ને એટલે શું કરે, લોકો પોતાની હવેલી એટલે પોતાના ઘરની અંદર સંતાઈ જાય એટલે પેલો જે મારવા વાળો હોય ને એટલે બારણું બંધ હોય એટલે બારણા પર ટકોરા મારે પણ બારણું કોઈ ખોલે નહીં. પરંતુ બારણું બંધ કરી ગયું પણ બારણુંની જે બારી હતી બારી ઉગાડી રહી ગઈ. હવે આ લોકોને મારવા હોય તો શું કરવું પડે? તો અમુક પિક્ચરો તમે જૂના જોયા હશો તો સાપના ભારા નાખે, તો સાપના ભારા આખા બારીમાંથી નાખવામાં આવે. પણ થોડેક સમય પછી જુએ છે તો અંદર બધા જે ને એકદમ પતલા શુક્લકડા હોય, ચૂસાયેલા ગોટલા જેવા હોય છે. એટલે પેલા ભાઈ બીજા જે સામેવાળા વ્યક્તિઓ કે હવે રહેવા દો, એ ભાઈને માર્યું નહીં, શાંતિ રાખો, શાંતિ. એટલે જો અહીંયા કેટલી કૃતિ થઈ. જો તો અમારે તો બારણે યુદ્ધ, ગુજરાત મોરી મોરી રે એમની પંક્તિ છે. પછી અમારે તો બારણે યુદ્ધ, એ પણ એમની છે. ત્યાર પછી હવેલીમાં સંતાઈ જાય એટલે હવેલી પણ એમની છે. પછી બારણાના ટકોરે પણ એમની છે. પછી ઉગાડી રહી ગઈ બારી પણ એમની છે. પછી સાપના ભારા પણ એમની છે. એક ચૂસાયેલા ગોટલા જેવા પણ એમની છે. અને વિશ્વ શાંતિ પણ એમની છે. ઓકે. ત્યાર પછી આંદમાનમાં ટવક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી, તો એ પણ કોની છે? ઉમાશંકર જોશીની છે. યાત્રા આવશે ને તો ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ આવશે, પણ યાત્રી આવશે ને એટલે ઉમાશંકર જોશી આવશે. એટલે તમારે અહીંયા ચીનમાં 54 દિવસ કોણ કીધું? તો ઉમાશંકર જોશી ગયા હતા, યાદ રાખવાનું. અને અંદમાનમાં ટવક્યા મોર, જો આ ભારતનો નકશો છે, એકવાર ઉપર ગયા એટલે ચીનમાં જઈને આવ્યા, અને એકવાર નીચે ગયા એટલે અંદમાનમાં જઈને આવ્યા. કોણ જઈને આવ્યા? તો ઉમાશંકર જઈને આવ્યા. ઓકે. એકાંકી સંગ્રહો છે સાપના ભારા અને હવાલી. આ બંનેના છે ને આ શું છે ને એ પરીક્ષામાં પૂછાય છે. એટલે એકાંકી સંગ્રહ છે એ યાદ રાખવાનું છે. ત્યાર પછી તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો, હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામુ સીદા, આ ઇમ્પોર્ટન્ટ નથી એટલું. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નિશિત એવોર્ડ મળ્યો છે. નિશિત જે છે એ નિશિત કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે 1967ની અંદર. કોની સાથે મળ્યો? તો કન્નડ કવિ હતા પુટપ્પા. તો કન્નડ કવિ પુટપ્પા સાથે એમને સંયુક્ત રૂપે નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કવિની શ્રદ્ધા માટે આપણે આગળ ચર્ચા કરીએ મુજબ દિલ્હી સાહિત્ય અકાદમી એમને મળેલ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી સંસ્થાના કુલપતિ રહી ચૂકેલ છે. આ વિશ્વ ભારતી સંસ્થા છે ને કલકત્તાની અંદર આવી, અને એના કુલપતિ તરીકે મોટે ભાગે છે ને વડાપ્રધાન હોય. તમે જોશો તો મોટાભાગની યુનિવર્સિટીની અંદર રાજ્યપાલ હોય, પણ આ એકમાત્ર એવી છે કે જેના શું હોય? વડાપ્રધાન હોય છે. ઉર્મિલાના લેખક છે દામોદર દાસ ખુશાલદાસ બોટાદકર. તો આપણે એમને કવિ બોટાદકર તરીકે ઓળખીએ છીએ. ગૃહ જીવનના કવિ છે, એટલે ઘરના લગતું વધારે પડતું લખતા હોય છે. કુટુંબિક વસ્તુ બહુ લખે છે આ કવિ. તેમના કાવ્ય સંગ્રહો છે સ્ત્રોતસ્વીની, નિર્જરણી, રાસતરંગીણી અને શૈલીની. આ યાદ રાખવાનું? ના, આ યાદ રાખવાનું નથી જરૂર. આ રાસતરંગીણી યાદ રાખવાનું, કારણ કે જનનીની જોડ સખી જે કાવ્ય જે છે ને એ એમના રાસતરંગીણી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. ઘણી ચોપડીઓમાં સ્ત્રોતસ્વીની આપી છે, ખોટું છે. જીસીઆરટીમાં શું આવશે? જવાબ મુજબ રાસતરંગીણી આવશે. જનનીની જોડ સખી આમાંથી લેવામાં આવેલું છે. આ શૈવલીની એમના માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો મિત્રો યાદ રાખવાનું છે, શૈવલીની પૂછાય તો દામોદર ખુશાલદાસ બોટાદકર, સરવી લખ પૂછાય તો રસિકલાલ પરીખ, અને સરવરી પૂછાય તો કિશનસિંહ ચાવડા. ઓકે. 12મું છે સૌજન્યશીલ પ્રભાશંકર. એના લેખક છે મુકુંદરાય પારાશ્રય. આ મુકુંદરાય છે ને એટલે મ ઉપરથી એમનો જન્મ જોઈ લો, મોરબીની અંદર થયો, તો મુકુંદભાઈ મોરબીની અંદર થયો. અહીંયા ટ્રીકો પરથી આપણે બધી કૃતિઓ યાદ રાખીએ તો આ મુકુંદભાઈ છે ને આયન મેન હતા. યાદ રાખો, શું હતા? આયન મેન. આયન મેન હતા ને એટલે એમને સૂતા સૂતા છે ને એ દીવડો લઈને બેઠા, અને દીવડો લઈને બેઠા સૂતા સૂતા એક ગીત સંગ્રહ લખી કાઢ્યો. કયો? ફૂલ ફાગણના. તો મુકુંદભાઈ આયન મેન હતા, એમણે સૂતા સૂતા એક દીવડો લઈને શું લખી કાઢ્યું? ફૂલ ફાગણના નામનો ગીત સંગ્રહ લખી કાઢ્યું. શું આ વાત સાચી છે? તો કે 100% સાચી છે. એટલે કે સત્ય કથા અને સત્વશીલ. આ છે ને આયનમેન મુકુંદભાઈ હતા ને એમને એમની મમ્મી બહુ ગમતી હતી. એટલે મારી મોટી બા, મારી બીજી સત્ય કથાઓ, મારી મા, તો જો મારી મા, મારી મોટી બા, તો મુકુંદભાઈને એમની મા બહુ વાલી હતી, એવું યાદ રાખો. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે અલગથી યાદ રાખવાનું છે, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. શું છે? કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો એને ગુજરાતી સાહિત્ય પારિતોષિક મળ્યું છે. પછી આમને બા વાલી હતી ને એટલે જુઓ સત્યકથા 1 મારી મોટી બા અને બીજી સત્યકથાઓને શું મળેલું છે? ગુજરાતી સાહિત્ય અકાદમી મળેલું છે. અને 100% સાચી હતી એટલે સત્વશીલ એને નર્મદ છે. ફરી એકવાર રિવાઇઝ કરી નાખીએ. જે મુકુંદભાઈ છે તો મુકુંદભાઈનો જન્મ મ ઉપરથી મોરબીમાં થયો. એ આયનમેન હતા. આયનમેન એટલે સૂતા સૂતા એમણે દીવડો લઈને ફૂલ ફાગણના ગીત સંગ્રહ લખ્યો. આ વાત સત્ય છે તો કે આ 100% સાચી છે એટલે સત્વશીલ. એમને એમની બા અને મા બહુ ગમતી, એટલે મારા મોટી બા અને બીજી સત્યકથાઓ, મારી મા.
પછી એક ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખી કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. પછી સત્યકથા અને મારી મોટી બા બીજી સત્યકથા હોય, અને ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક અને સત્વશીલને નર્મદ સુવર્ણચંદ્રક મળેલ છે. મહાત્માના માણસ 13મો પાઠ છે, જેના લેખક છે ધીરુબેન પરીખ. આ ધીરુબેન પરીખનો જન્મ થયો છે વડોદરાની અંદર. શું થયો છે? ક્યાં થયો છે? વડોદરાની અંદર. જો ધીરું ધીરું બોલતા હતા, ધીરું ધીરું બોલો ને તો તમને કોલમાં સંભળાય નહીં, એટલે ફોન કરીએ ને એમાં સંભળાય નહીં, તો એક કૃતિ અહીંયા થઈ ગઈ. ઓકે, આ ધીરુબેન બોલતા હતા ધીરું ધીરું, એટલે અધૂરો કોલ એક યાદ રાખી દેવાની. હવે ધીરુબેનની મોટાભાગની કૃતિઓ છે ને તમે જોશો ને તો ઝાડ જેવી છે. જો ઝાડના નામ હશે, વડ તો વડવાનલ, શીમળો તો શીમળાના ફૂલ, પછી કાદંબરી એટલે કદમનું ઝાડ આવે ને એટલે કદમ કાદંબરીની માં. પછી જો બીજ, આ બીજ પણ એક વડ મતલબ કે વનસ્પતિ સાથે સંકળાયેલું છે એટલે સંશય બીજ. પછી જો વાંસ તો વાંસનો અંકુર. ઓકે, હવે શું થાય કે આ બધી વસ્તુ જે હોય એટલે ઝાડ જે હોય એ ઝાડની ઉપર શું હોય તો કે માળો હોય, તો કે પંખીનો માળો. ઝાડ ઉપર જ પંખી રહેતા હોય, પંખીનો માળો ત્યાં થઈ ગયો. પછી શું થાય, એક એવી લહેર આવે ને, એ લહેર આવવાના કારણે શું થાય, એક જોરદાર વંટોળ આવે, એટલે વંટોળિયું આવે, વંટોળિયાની એક લહેર આવે. લહેર આવે એટલે નદીની અંદર વમળો થવા માંડે. વમળો થવા માંડે એટલે કે શું થાય, બધી જગ્યાએ પછી શું થવા માંડે, વિનાશ થવા માંડે. તો વિનાશને પંથે. ઓકે, તો આ મોસ્ટ તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. ઓકે, અને એમાં તમે જોશો તો એક બીજું છે મનનો માનેલો અને માયા પુરુષ. ઠીક છે, યાદ રાખવી હોય તો રહી જાય, બાકી તો ઠીક છે. આ પરીક્ષામાં પૂછાયેલું છે. તેમણે ભવની ભવાઈ ફિલ્મનું શું કરેલું છે, પટકથા લેખન કરેલું છે. તો ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કરેલું છે, તો ધીરુબેન પરીખે કરેલું છે. પછી જો અહીંયા પણ એક આ વનસ્પતિ છે, વેલો છે, નમણી નાગરવેલ. તો અહીંયા વેલ આવી એટલે ફરી એકવાર જો ધીરુબેન ધીરું ધીરું બોલતા એટલે અધૂરો કોલ અધૂરો રહી ગયો. સામેવાળા વ્યક્તિ કાપી નાખે, ભાઈ શું કરવા ધીરું બોલે છે એમ. એક લહેર. ઓકે, પહેલા જોઈ લઈએ. વડ આવ્યો તો વડવાનળ, શીમળાના ફૂલ, પછી કદમ નામનું ઝાડ એટલે કાદંબરીની માં, બીજ આયા એટલે સંશય બીજ, વાંસનો અંકુર એટલે વાંસનો અંકુર. એમની આગંતુક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આગંતુકને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તો મિત્રો તમારે યાદ રાખવાનું છે આગંતુક. હવે આગંતુકમાંથી તમે યાદ રાખો, આગ આવ્યો ને, તો આગ આવ્યો તો અહીંયા શું થયું તો કે અંધારું હોય, તાંદડી ગલીમાં આગ લઈને જવાનું, તાંદડી ગલીમાં આગ લઈને જવાનું. આગંતુક કોણે લખી, તો ધીરુબેન પરીખે. બરોબર. અને આજે બધા ઝાડ હતા, ઝાડ ઉપર પંખીનો માળો હોય, એક લહેર આવી વંટોળની કે જેના કારણે નદીમાં વમળો થવા માંડી અને બધું જ વિનાશના પંથે થઈ ગયું. બાકી બીજું નીચે બાજુ ઠીક છે. આ જો આગંતુક એકલું તમે જોઈ લો કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. અને ભવની ભવાઈ એમને ફિલ્મ જે હતી એનું પટકથા લેખન આપણે કરેલું છે. છેલ્લું દર્શન. છેલ્લું દર્શનના લેખક છે જયંતીલાલ મતલબ જયંતભાઈ સુખલાલ કોઠારી. તો જયંત કોઠારી યાદ રાખીશું આપણે. અને આ જયંત કોઠારીનો જન્મ થયો હતો રાજકોટની અંદર. ઓકે, તો જો રાજકોટ, કોટમાં કોઠારી યાદ રાખો. ઓકે, રાજકોટ કોઠારી. ઓકે, તો આ જે ઘણી બધી છે આમની, પણ કેવું છે કે અમુક પેટન્ટ વાળા જ સાહિત્યકાર કરવાના હોય, જે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય, બધું કરવા ના બેસે. તો આપણે એમાં છે ને ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. તો વ્યાસંગ અને અનુસંગ આ બે યાદ રાખી લો. વ્યાસંગ અને અનુસંગ આ તમારે કોઠારી કાકાનું છે. વ્યાસંગ અનુસંગ. ઓકે, અને બીજું એમનું ઇમ્પોર્ટન્ટ શું છે, તો સાહિત્ય તથ્યોની માવજત. કેમ, તો એમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક આ કૃતિને માટે મળેલું છે. તો એ જે સાહિત્યના તથ્યોની માવજત શેમાં કરતા, કે માવજત કરવા માટે એને સારી જગ્યાએ રાખવા પડે. તો શેમાં રાખતા, કોઠારીમાં રાખતા. તો કોઠારી કોણ છે, તો જયંતી કોઠારી. ઓપ્શનની અંદર એક જ કોઠારી હશે, ઓટોમેટિક યાદ રહી જશે અને તમને યાદ પણ આવી જશે. ત્યાર પછી આસ્વાદ અષ્ટાદશી, એક એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંત કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. તો આ પણ યાદ રાખી દો, આસ્વાદ અષ્ટાદશી. જુઓના કવિ છે શ્યામ સાધુ. શ્યામ સાધુનું મૂળ નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી. તો શામળદાસ સોલંકી એટલે કે શ્યામ સાધુ, જેમનો જન્મ થયો છે જુનાગઢની અંદર. જુનાગઢની અંદર મોટે ભાગે સાધુ જ હોય એટલે તમને યાદ રહી જાય, શ્યામ સાધુ જુનાગઢના. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે યાયાવરી. શું છે, યાયાવરી. એમનું સમગ્ર કાવ્ય સર્જન છે ઘર સામે સરોવર. હવે છે ને શ્યામ સાધુ હતા ને, એમના ઘરની સામે સરોવર હતું. બરોબર, શું હતું, સરોવર હતું. આ સરોવરમાં તમને ખબર છે કે નળ સરોવરની જેમ પેલા દૂર વિદેશથી પક્ષી આવે એને શું કહેવાય, યાયાવર કહેવાય ને. તો યાદ રાખો કે એમના ઘરની સામે જે સરોવર હતું એમાં યાયાવરી પક્ષીઓ આવતા હતા. આજે ને શ્યામ સાધુ ગમે તેટલા સરોવરમાં રહ્યા, નાયા કર્યું, રોજ નાવા જાય, પરંતુ ત્યાં ધોળા થયા નહીં. એટલે કે શ્યામ સાધુ, ઘર સામે સરોવર, યાયાવરી એમનો ગઝલ સંગ્રહ. બીજા અન્યમાં શું આવશે, થોડા બીજા, ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાના. 16મું છે સેલ્વી પંકજમ, જેના લેખક છે પ્રફુલ્લ નંદશંકર દવે. આ પ્રફુલ્લ દવે છે ને, એમનું તખલ્લુજ જ પરીક્ષામાં પૂછાય છે. એટલે કે એમનું ઉપનામ તમારે યાદ રાખવાનું છે ઈવા દેવ. કોનું છે, પ્રફુલ્લ દેવ. આ જ પરીક્ષામાં પૂછાય, બાકીનું કશું પૂછાતું નથી.
તેમ છતાં આપણે જોઈ લઈએ કે એમનો જન્મ વડોદરાની અંદર થયો હતો. હવે આગળ છે ને નવલકથા કોણે લખી હતી? આગંતુક ધીરુબેન પરીખે લખી હતી. અહીંયા કોણે લખ્યું છે? ટૂંકી વાર્તા સંગ્રહ છે, એટલે આ નવલિકા છે. તો ટૂંકી વાર્તાને શું કહેવાય? નવલિકા કહેવાય. તો એ કોણે લખી છે? પ્રફુલ્લ દવેએ લખેલી છે. હવે જો એમનું ઉપનામ શું છે? ઈવા દેવ. દેવ પરથી વેવ યાદ રાખો, અને વેવ આવે એટલે તરંગ આવે. ઈવા દેવ. દેવ પરથી શું યાદ રાખો? વેવ. વેવ અંગ્રેજીમાં વેવ. વેવને શું કહેવાય? તરંગ કહેવાય ને. તો તરંગીણીનું સ્વપ્ન. હવે આપણે પ્રફુલ્લ થવું હોય ને, મન બહુ ખુશ રહેવું હોય તો કોના શરણે જવું પડે? તો ઈસુના ચરણે. એટલે કે ઈસુના ચરણે જવું હોય તો તમારે પ્રફુલ્લ રહેવું પડે. પ્રફુલ્લ દવે. 17મું છે પથ્થર થરથર ધ્રુજે. એના કવિ છે નિરંજન નરહરિ ભગત. તો અહીંયા એમનો જન્મ પરીક્ષામાં પૂછાય છે. તો જન્મ યાદ રાખીશું અમદાવાદની અંદર. તો અહીંયા આપણે એક શોર્ટકટ બનાવીએ. જે ભીખ માગવા આવે આપણા ઘરે સાધુ કે જે લોકો હોય એ લોકો શું કે? અલખ નિરંજન. શું કે? અલખ નિરંજન. તો એના પરથી આપણે બધું શીખીએ કે એ સાધુ જે હતા એમણે પ્રવાલ દ્વીપ પર ગયા, અને આ પ્રવાલ દ્વીપ એટલે કે એક દ્વીપ ઉપર બેઠા હતા. આ બેઠા બેઠા એમણે શું કર્યું? 33 જેટલા કાવ્યો રચ્યા. આ 33 જેટલા કાવ્યોમાં એમણે છંદનો ઉપયોગ કર્યો, એટલે છંદો લઈ અને બધા કાવ્યોમાં એમણે અલ્પ વિરામનો પણ ઉપયોગ કર્યો, એટલે કે અલ્પ વિરામ. એટલે પછી જે સાધુ હતા એમ આપણે કિન્નર લોકો પણ શું કરે છે? આપણે બક્ષિસ લેવા આવે છે તો એના પરથી યાદ રાખીશું અલખ નિરંજન એટલે કે કિન્નરી, અને છંદો લઈ પણ તમારે યાદ રહી જશે. અહીંયા 33 કાવ્યો પણ યાદ રહી ગયું, અને પ્રવાલ દ્વીપ. પરંતુ પ્રવાલ દ્વીપ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો કે એની અંદર શું છે? તો કે નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાનો ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કર્યો છે. કોણે કર્યો છે આ પ્રગટ નગર જીવનનો? તો તમારો જવાબ રહેશે નિરંજન નરહરિ ભગત. 18મું છે આસુ ભીનો ઉજાસ, જેના લેખક છે દિલીપ રાણપુરા. અને એમનો જન્મ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમનો જન્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી જ લો, આમનો પૂછાય છે. એવું છે ને, સિલેક્ટેડ લોકોના જન્મ પૂછે છે જીસીઆરટીમાંથી. એક ભાઈ આ છે દિલીપભાઈ રાણપુરા, બરોબર? તો યાદ રાખો દિલીપભાઈ શેનો ધંધો કરતા? તો ધંધુકા. ઓકે, દિલીપ રાણપુરા ધંધુકા. એમની કૃતિઓ ઘણી બધી છે. કઈ નવલિકા છે, કઈ નવલકથા, એ નહીં, આપણે ડાયરેક્ટ કૃતિ પર જઈએ. યાદ રાખવાનું છે કે આ પૂછાય તો આ જવાબ આવી જવો જોઈએ. તો કે આ ભવની ઓળખ એક વાત છે માણસની, એટલે કે આ ભવની ઓળખ નામની એક વાર્તાની અંદર એક માણસની વાત કરેલી છે. શું છે? આ ભવની ઓળખ નામની એક વાર્તા છે, એમાં એક માણસની વાત કરેલી છે. એ માણસ એટલે કે દિલીપભાઈ. આ દિલીપભાઈને છે ને મીરા સાથે પ્રેમ હતો. કોની સાથે પ્રેમ હતો? તો મીરા સાથે પ્રેમ હતો. પરંતુ મીરા એમને છોડીને જતી રહે છે. મીરા એમને છોડીને જતી રહે છે એટલે મીરાના પ્રેમના એ શું થઈ જાય છે? તરસ્યા થઈ જાય છે. તરસ્યા થઈ જાય ને એટલે એમના હોઠ પણ શું થાય? તરસ્યા થાય, સૂકા થઈ જાય. એટલે સૂકી ધરતી સૂકા હોઠ. એ એમને મીરાના પ્રેમમાં જોરદાર રોવે છે, એટલે આંસુ ભીનો ઉજાસ. આ મીરાના પ્રેમથી એમના જીવનની અંદર ઊંડા ઊંડા ચીલા પડી ગયા હોય છે. પછી લોકો એમને પીઠ થપથપાઈને પૂછે છે, એ ભાઈ શું થયું? ભાઈ પીઠ થપથપાઈને પૂછે, ભાઈ શું થયું? કેમ આવું કરે છે? તો એ ભાઈ શું કે, દિલીપભાઈ મને પૂછશો નહીં. હવે રોજ લોકો પૂછવા આવે ને એટલે આ દિલીપભાઈ કંટાળી ગયા ને એટલે એમણે રાતોરાત સરનામું બદલી નાખ્યું. બીજે જતા રહે, ઘર ખાલી કરીને બીજે જતા રહે. પણ બીજે જતા રહે ને તોય એમને મીરાની યાદ તો આવતી જ હતી. એટલે મીરાની યાદ આવતી ને એટલે એમની લાગણી એમની જોડે બંધાયેલી હતી મીરા જોડે. એટલે એમણે શું કર્યું? મીરાનો એક ફોટો એટલે કે એક છબી રાખી અને એમના ઘરની અંદર રાખી. મિત્રો આને જ તો કહેવાય સુગંધ સંબંધોની. તો કહેવાય સુગંધ સંબંધોની. આમ એમની અંદર ભીતર એમનો પ્રેમ છબીને જોવે એટલે ભીતર એમને પ્રેમ રોજે રોજ યાદ આવ્યા કરે. તો યાદ રહી ગયું મિત્રો? તો ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દો. આ ભવની ઓળખ નામની વાર્તાની અંદર એક માણસની વાત કરી હતી. આ માણસ હતા દિલીપ રાણપુરા. આ દિલીપભાઈને છે ને મીરા સાથે પ્રેમ હતો. મીરા સાથે પ્રેમ હતો, પરંતુ મીરા એમને છોડીને જતી રહેશે એટલે મીરાના પ્રેમના એ શું થઈ જાય છે? તરસ્યા થઈ જાય છે. એટલે આ કાંઠે તરસ્યા, એટલે કે પ્રેમમાં કેવું હોય કે બે કાંઠા હોય, બંને પ્રેમ કરે તો જ મેળ પડે. એક બાજુનો પ્રેમ ના ચાલે, એક જ બાજુનો કાંઠો હતો. એટલે આ કાંઠે તરસ. પછી તરસ્યા રહી ગયા એટલે એમને પછી હોઠ પણ સુકાવા માંડે, એટલે સૂકી ધરતી સૂકા હોઠ. આ મીરાની યાદમાં બહુ રોયા એટલે આંસુ ભીનો ઉજાસ. અને એમને જીવનની અંદર મીરાના લગતા બહુ ઊંડા ચીલા પડવા માંડે. એટલે લોકો એમને પૂછવા માંડે, ભાઈ આજકાલ ગાંડો કેમ રહે છે? પીઠ થબાઈને પૂછે, ભાઈ શું થયું? એટલે આ ભાઈ શું કે, મને પૂછશો નહીં. રોજ લોકો પૂછવા આવે ને તો આ ભાઈ કંટાળી ગયા તો રાતોરાત સરનામું બદલી કાઢ્યું. પરંતુ મીરા સાથે લાગણી તો જોડાયેલી હતી. એટલે લાગણી જોડાયેલી હતી એટલે એમને મીરાની એક છબી બનાવી, અને છબી બનાવીને રોજ જોવે અને એને જોઈને ભીતર એમને પ્રેમને યાદ કરે. આને જ તો કહેવાય સુગંધ સંબંધોની. તો મિત્રો આ તમારું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, મોટા ભાગનું મેં કવર કરાવી દીધું. 19મું છે ઈશ્વર સર્વવ્યાપી. એના લેખક છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, જેમનો જન્મ થયો છે અમદાવાદની અંદર.
મિત્રો આમને છે ને આમના પિતાએ આમને કાશ્મીરી પંડિતો સાથે જમ્મુ કાશ્મીરમાં મૂકી આવ્યા હતા નાની ઉંમરમાં. એટલે પંડિતો સાથે રહીને એમને હિન્દુ ધર્મ વિશે બહુ છાપ પડી છે એમના જીવનની અંદર, ઊંડો પ્રભાવ પડ્યો છે. એટલે મોટાભાગનું હિન્દુ ધર્મનું સાહિત્ય તમે જોશો તો આનંદ શંકર ધ્રુવ તમારે આંખો બંધ કરીને લખી દેવાનું રહેશે. તેમ છતાં આપણે આગળ થોડા ઘણા ટોપિક જોઈ લઈએ કે જેમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એકમાત્ર કોઈ સાહિત્યકાર રહ્યા હોય તો કોણ છે? આનંદ શંકર ધ્રુવ. અને તેમણે વસંત સામાયિક એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. અને વસંત સામાયિક માટે તમારો કોણ જવાબ આવશે? આનંદ શંકર ધ્રુવ. વસંત ઋતુની અંદર શું વસંત ઋતુ આવે એટલે આપણને આનંદ થાય એટલે આનંદ શંકર ધ્રુવ. આ સુદર્શન છે ને એ વધારે પડતું મણિલાલ દ્વિવેદી જે છે એમના સાથે સંકળાયેલું છે એટલે એ એમાં યાદ રાખજો. આ પણ તંત્રી હતા જ પણ વસંત તમારે વધારે પૂછાય છે. પછી આપણે અહીંયા એક ટ્રીક બનાવી લઈએ તો કે એમને છે ને એક નીતિ શિક્ષણ નામનું પિક્ચર બનાવવાનું હતું આનંદ શંકરને. તો એમણે દિગ્દર્શન કરવાનું હતું આ પિક્ચરનું. પિક્ચરનું નામ છે નીતિ શિક્ષણ. તો એ માધુરીને કહે છે વિચાર માધુરી વિચાર કે આપણે આપણો ધર્મ કેવી રીતના આની અંદર લાવીશું, કે આપણો જે હિન્દુ ધર્મ જે છે એ કેવી રીતના શિક્ષણની અંદર લાવીશું. તો માધુરી બહુ વિચાર્યું. વિચારે પછી એમ કહે છે કે આપણે હિન્દુ ધર્મની બાળપોથી બનાવીએ પછી આપણે એની અંદર આપણે શિક્ષણની અંદર લાવીએ. તો નીતિ શિક્ષણ નામનું પિક્ચર બનાવવાનું હતું. એનું દિગ્દર્શન આનંદ શંકર ધ્રુવ કરવાના હતા. અને જે હિન્દુ ધર્મને શિક્ષણની અંદર લાવવા માટે વિચારવાનું કામ માધુરીને આપીને માધુરીએ કીધું એની બાળપોથી બનાવીશું. ઓકે. બીજા સંપાદન છે એમના શ્રીભાષ્ય અને સુદર્શન, ઇમ્પોર્ટન્ટ નથી. 20મું છે બા એકલા જીવે, જેના લેખક છે મુકેશ દુર્ગેશભાઈ જોશી, જેમનો જન્મ થયો છે વડાલી અંદર. વડાલી ક્યાં આવેલું છે? તો કે ઈડર તાલુકાની અંદર આવેલું છે. ઓકે. તો આજે એમના કાવ્ય સંગ્રહો છે. આ કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો કાગળ ને પ્રથમ તિલક ને ઘણા બધા બધી વસ્તુ છે પણ આપણે એને શોર્ટકટથી જઈએ. આ મુકેશ કાકો હતા ને એ લગ્ન પછી મૂગા થઈ ગયા, કે પત્ની આવે ને એટલે બોલતા બંધ થઈ જાય એટલે કે મૂક કહેવાય, એટલે કે બોલવાનું બંધ કે. તો એનીથી સ્ટાર્ટ કરીએ તો કે એક સાવરિયો બીજો બાવરિયો, મુકેશ કાકા પેણવા નીકળે એટલે કે એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા. એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા. આ જોડે યાદ રાખવાનું. એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા. હવે રાજાભાઈએ બનીને લગ્ન કરવા નીકળ્યા. લગ્ન કરવા નીકળ્યા એટલે કે પેલું શું કરવું પડે? તિલક કરીને નીકળે ને, આમ ચાંદલો કરીને તિલક કરીને નીકળ્યા. પછી લગ્ન કરતી વખત ખબર પગ ધોવડાવે, પાણી નાખે જમાઈના પગ ઉપર, પેલા સાસુ ધોવડાવે એટલે જળ અભિષેક કરે. જળ અભિષેક લગ્ન બગન કરીને ઘેર આવ્યા. એ આખી લગ્ન પતિની યાત્રા કરીને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી છે ને બંને જણા શું થાય? પછી લગ્ન થઈ જાય 2 દિવસ પછી ઘરમાં ને ઘરમાં 2 જણા ઘરમાં રહે પછી તાણ કરે, એકબીજાની ખેંચમ ખેંચ, લડાઈ ચાલુ થઈ જાય. 21મું છે અનિરુદ્ધનો ગૃહત્યાગ, જેના લેખક છે હરિવલ્લભ ભાયાણી, જેમનો જન્મ મહુવા ભાવનગરની અંદર થયો હતો. ભાયાણીનો જન્મ ભાવનગરમાં થયો હતો. સીધું યાદ રાખી દો. આમનો આ સ્ટેટમેન્ટ પૂછાય એવું લાગે છે. અભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન છે. એટલે કે અભ્રંશ ભાષા અને પ્રાકૃત ભાષા માટે કોઈ સાહિત્યકાર કોઈ જાણીતા હોય જોરદાર તો એ કોણ છે? હરિવલ્લભ ભાયાણી છે. આમનું બાકીના બધું તો ઠીકઠાક છે પણ યાદ રાખી લો કે પ્રપા આમાં સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ કાવ્યના અનુવાદો છે. પ્રપા બીજું શું છે? કમળના તંતુ. તો કમળના તંતુ ને પ્રપા કોના છે? ભાયાણીના. ભાયાણીનો જન્મ ભાવનગરમાં, જેમણે રચ્યું પ્રપા ને કમળના તંતુ. 22મું છે ભાણી. ભાણીના લેખક છે ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી. આ ઇન્દુલાલ ગાંધીનો જન્મ થયો હતો મકનસર આવ્યું છે મોરબીની અંદર. તો ઇન્દુલાલ ગાંધી મકનસર મોરબીના હતા. તો યાદ રાખીશું ઇન્દુલાલ ગાંધી છે ને એ ગોર હતા. શું હતા? ગોર એટલે આપણે જે પંડિત કહીએ એ. તો ગોર મહારાજ હતા. આ ગોર મહારાજ છે ને એ રેખાઓ જોવે કે ભાઈ તારામાં કેવું કિસ્મત છે. તો રેખાઓ જોતા હતા. રેખાઓ જોતા ને એ રેખાઓ જોવા માસ્ટર હતા. રેખાઓ જોઈને શું કહેતા? કહો તમારા જીવનની અંદર જો આ રેખાઓ તેજ કરવી હોય ને તો તમારે આ કથા કરાવી પડે. એટલે કે આવી 7 કથાઓ કરાવી પડે. અને કથા કરવા માટે શું જોઈએ? તો પેલા ગાયના છાણા જોઈએ, કારણ કે યજ્ઞ કરે એવું યાદ રાખો. તો ગાયના છાણા જોઈએ એટલે કે ઈંધણા જોઈએ. તો યાદ રાખી શકો છો શું હશે? તો કે ઇન્દુલાલ ગાંધી કોણ હતા? ગોર હતા. ગોર હતા એટલે એમણે રેખા જોતા. એટલે કે જીવનની રેખાઓ તેજ કરવા માટે શું કરવું પડે? કે 7 જેટલા કથાઓ કરાવી પડશે. અને કથાઓ કરવા માટે ઈંધણા જોઈશે. હવે કથા કરે ને એટલે મૂર્તિઓ જોડે રાખે, એટલે ખંડિત મૂર્તિઓ તમે યાદ રાખી શકો છો. 23મું છે સમતા અને બંધુતાના પથદર્શક, જેના લેખક છે કિશોર મકવાણા. આ કિશોર મકવાણાનો જન્મ થયો છે ધોળકાની અંદર. આ કિશોર મકવાણા છે ને મળવા જેવા માણસ છે. આપણે આ ભાઈને મળવા જેવું છે. આ મળવા જેવું હોય તો ક્યાં જવું પડે? ધોળકાની અંદર. કેમ? તો કે એમનો જન્મ ક્યાં થયો છે? ધોળકાની અંદર. કેમ મળવા જવું જોઈએ? તો કે ઉનાળો છે ને આટલી બધી ગરમી લાગે ને તો એ ઉનાળાને શું કહે છે ખબર છે? સમર નહીં સમરસતા છે. આ તો શું છે?
સમર નહીં સમરસતા છે આ તો. એટલે કે તમે આ એક યાદ રાખી શકો છો. બાકી બધું તો ઠીક છે, ઘણા બધા સાહિત્યકારો છે. થોડુંક કરો, આગળ વધો. 12મું છે શરત. શરતના લેખક છે એન્ટન પાવોલિયા ચેખોવ. એન્ટન પાવલોવિયા ચેખોવ. તમને એમ થશે આ પાછી અગ્રી નોટ ક્યાંથી આવી? તો આ અગ્રી નોટ નથી, આ ભાઈ બહારના લેખક છે, રશિયાના લેખક છે. કદાચ પરીક્ષામાં પૂછી કાઢે હો, એન્ટન પાવલોવિયા ચેખોવ. તો તમે પાછા અહીંયા સુરત ને નર્મદા જિલ્લો ને વડોદરા કરીને ના આવતા, ઓપ્શનમાં રશિયા હશે. તો યાદ રાખજો, એક સાહિત્યકાર એવા આપણા વિદેશી છે રશિયાના. ઓકે, એમના નાટક છે ધ સિંગલ અને બીજું છે ધ એરી ઓરિયાડ. શું છે? ધ સિંગલ અને ધ એરી ઓરિયાડ. ઓકે, મૂળ વાર્તા છે ધ બેટ. ધ બેટ એટલે શરત, બરોબર, ઇંગ્લિશમાં એને કહેવાય શરત. તો એનો અનુવાદ કોણે કર્યો છે? ડોક્ટર રમેશ ઓઝાએ. તો આ પરીક્ષામાં કદાચ પૂછાય કે એન્ટન પાવલોવિયા ચેખોવે લખેલી ધ બેટનો ગુજરાતીમાં અનુવાદ શરત નામે કોણે કર્યો? તો ડોક્ટર રમેશ ઓઝાએ કરેલો છે. અન્ય વચ્ચે વચ્ચે થોડા આપેલા હતા તો એને પણ મેં કવર કરી લીધેલું છે. જૂનું ઘર ખાલી કરતા અથવા તો ઘર બદલતી વેળા નામનું એક કાવ્ય રચ્યું છે. કોણે? પ્રિયકાંત મણિયારે. એટલે કે જૂનું ઘર ખાલી કરતા, બરોબર. પાછું જૂનું પિયર ઘરમાં તમે કન્ફ્યુઝ ના થતા. જૂનું પિયર ઘર આવશે તો કોણ આવશે? બકર ઠાકોર આવશે. અહીંયા જૂનું ઘર ખાલી કરવાનું આવે ને તો કોણ આવશે? પ્રિયકાંત મણિયાર આવશે. એમને પ્રિય બહુ હતું, આ જૂનું ઘર બહુ પ્રિય હતું, તો એ ખાલી કરવું પડ્યું, એવું યાદ રાખો. આ પ્રિયકાંત મણિયાર છે ને ચૂડીનો ધંધો કરતા. ચૂડી એટલે કે બંગડીનો. ઓકે, આ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. ત્યાર પછી મગનલાલ પટેલ, આ એમનું ઉપનામ પરીક્ષામાં પૂછાય એવું છે. તો મગનલાલ પટેલ, પટેલ પતિલ યાદ રાખો, પટેલ પતિલ. ઓકે, અને મળે ના મળે, નદીની રેતમાં રમતું ઘર મળે ના મળે, આ દ્રશ્ય સ્મૃતિ ફટ પર મળે ના મળે. આ મળે ના મળે વાળા કોણ છે ભાઈ? આદિલ મંસૂરી, બરોબર છે. આ દિલ છે ને એ મળે ના મળે, દરેકને ના મળે એમ. મળે ના મળે તો કોણ આવશે? આદિલ મંસૂરી. લેખક છે આપણો લોક વારસોના લેખક છે ડોક્ટર હસુ વજ્રલાલ યાજ્ઞિક. આઈ થિંક આમનું હમણાં ડેથ થઈ ગયું છે, દેહાંત થઈ ગયું છે, એટલે આ પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધી જશે. આ હસુ યાજ્ઞિકનો જન્મ થયો છે રાજકોટની અંદર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી જ લો, રાજકોટની અંદર હસુ યાજ્ઞિકનો જન્મ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ એમને પ્રાપ્ત થયો. લંડનનો સ્કાયલોક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તો યાદ રાખો કે મેઘાણી એવોર્ડ કોણ આપે છે? તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપે છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. લંડનનો સ્કાયલોક એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે અને કવિ કાગ એવોર્ડ પણ એમને મળેલ છે. ત્રીજું છે તું ભારતને જગાડ. એના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. એમનું વતન બધાને ખબર છે, પશ્ચિમ બંગાળના છે. આ પણ ક્વેશ્ચન જીકેમાં તમને ખબર જ છે કે 1913ની અંદર ગીતાંજલિ નામની કાવ્ય સંગ્રહ માટે એમને નોબેલ પારિતોષિક એનાયત થયો હતો. ક્યારે થયો તો 1913ની અંદર. ભારતના પ્રથમ એવા વ્યક્તિ છે જેમને નોબેલ પારિતોષિક મળ્યો હોય. એમની નવલકથા ગોરા ઇમ્પોર્ટન્ટ છે. ચોથું છે બા ભાઈ ક્યાં. એના લેખક છે દરબાર પૂજાવાળા, જેમનો જન્મ થયો છે સાણથળી, જિલ્લો અમરેલીની અંદર. અહીંયા આપણે સીધે યાદ રાખીશું કે દરબાર પૂજાવાળા એટલે પૂજા બહુ કરતા. પૂજા કરતા એટલે પૂજા કરો એટલે આત્મા અમર છે ને એ બધી વાતો યાદ આવે, બરોબર. આમ સત્સંગમાં ખોવાઈ જવાય. એટલે આતમરામની અમર વેલડી કોણે લખેલું છે? તો દરબાર પૂજાવાળાએ લખેલું છે. ઓકે, બીજું છે પિયુષ ઝરણા અને બધું ઠીક છે. આ એક યાદ રાખી લો, આતમરામની અમર વેલડી. નામ પરથી કદાચ નામ સારું છે, કદાચ પૂછી પણ કાઢે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલ છે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક આપી દેજો.